જય માતાજી, જય સુરપુર દાદા મિત્રો. સ્વાગત છે તમારું ફરી એકવાર થયો સુલોકમાં. તો મિત્રો તમને જણાવતો ખૂબ જ આનંદ થાય કે આજે ફરી આપણે સોમવારે સાંજે પહોંચી ગયા છીએ સુરપુર ધામ ભોળાદ. તો મિત્રો આજે આપણે સોમવારની રાત્રિના સુરપુર દાદાના દર્શન કરીએ. તો વિડીયોમાં બનાવી રહેજો, ચેનલ બનાવો તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય સુરપુર દાદા લખીને વિડીયો શેર કરજો મિત્રો. તો મિત્રો તમે જોઈ રહ્યા છો સોમવારે સાંજે પણ દાદાના સાનિધ્યમાં એટલા જ લોકો દાદાના દર્શન આવે છે મિત્રો. સાથે જ અહીં સાંજે દાનવ બાપુની પણ હાજરી હોય છે મિત્રો, જેથી કરીને વ્યસન મુક્તિ માટે પણ લોકો ખૂબ જ મોટી સંખ્યામાં આવે છે મિત્રો. તો આગળ આપણે સુરપુર દાદાના દર્શન કરીશું, સાથે દાનવ બાપુના પણ કરીશું મિત્રો. તો આ બધું પાર્કિંગ છે જે તમે જોઈ શકો છો. અત્યારે થોડીક ટ્રાફિક છે, તો આપણે થોડી વાર બાદ આપણે સુરપુર દાદાના દર્શન કરીશું મિત્રો. તો મિત્રો અહીં તમે જોઈ શકો સોમવારે સાંજે પણ હજારોની સંખ્યામાં લોકો દાદાના દર્શને આવે છે મિત્રો. સાથે જ સોમવારે સાંજે અને મંગળવારે આખો દિવસ દાન બાપુ પણ હાજરી હોય છે, જેથી કરીને લોકો વ્યસન મુક્તિ માટે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો સાંજે આવે છે સોમવારે. ત્યારબાદ આપણે મંગળવારનો પણ બ્લોગ આવશે મિત્રો, સાથે સવારે આરતીનો પણ આવશે. તો એના માટે મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે આપણે સુરપુર દાદાના પણ દર્શન કરીએ મિત્રો. તો મિત્રો હવે આપણે સુરપુર દાદાના સોમવાર રાત્રિના દર્શન કરીશું મિત્રો. દાદાના દર્શન કર્યા બાદ કમેન્ટમાં જઈ સુરપુર દાદા લખીને વિડીયો શેર કરી દેજો મિત્રો, જેથી કરી અન્ય ભક્ત પણ દાદાના ઘરે બેઠા દર્શન કરી શકે. તો મિત્રો દાદાના દર્શન કર્યા બાદ અત્યારે લોકો દાનભા બાપુની જાહેર સભા ચાલી રહી છે મિત્રો. તો અત્યારે આપણે આગળ શેર તરફ પણ જઈએ મિત્રો, જેથી કરીને આપણને પણ દાનભા બાપુના દર્શન કરવાનો લાભ મળે મિત્રો. તો મિત્રો સુરપુર દાદાના દર્શન કર્યા બાદ હવે આપણે આગળ શેડ તરફ જઈએ, જ્યાં દાનભા બાપુની લાઈવ જાહેર સભા થઈ રહી છે. ભક્તોનું સંબોધન પણ થઈ રહ્યું છે મિત્રો. તમે જોઈ શકો છો સોમવારે સાંજે પણ આટલી મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને આવે છે મિત્રો, તે પણ તમે જોઈ શકો છો. અને અત્યારે પણ લોકો વ્યસન મૂકવા આવે છે, તેને પ્રસાદી રૂપી પાણી આપવામાં આવે છે. સાથે જ જે દવાખાના માટે તેમને પણ પ્રસાદી રૂપી પાણી આપવામાં આવે છે મિત્રો. આવી જ રીતે સાંજે પણ આટલું હજારોની સંખ્યામાં લોકો હોય છે મિત્રો. અત્યારે અહીં રક્તદાન કેમ્પ પણ ચાલી રહ્યો છે, તે તમે જોઈ શકો છો મિત્રો. તો મિત્રો દાનભા બાપુની જાહેર સભા બાદ અહીં પ્રસાદીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે, જે તમે જોઈ શકો છો. અહીં લોકો પ્રસાદી પણ લઈ રહ્યા છે મિત્રો, અને સાથે જ અહીં
ચા અને નાસ્તાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે મિત્રો. તો આવી જ રીતે સુરાપુરા ધામ ભોળાદ સોમવારે સાંજે પણ ખૂબ જ મોટી સંખ્યામાં લોકો દાદાના દર્શને આવે છે મિત્રો. તો આજના બ્લોગમાં આટલું જ. ફરી મળીએ આવતીકાલ મંગળવારના બ્લોગમાં. ત્યાં સુધી જય દાદા, જય માતાજી.